રસ્તામાં સરદાર આવ્યું. સ્વામીશ્રી કહે, અમે 6 મહિના અમારા ગુરુ સાથે રહી મંદિર ચણેલું અને મહારાજ તથા મુક્તાનંદ સ્વામીનું પ્રસાદીનું ગામ છે. રસ્તામાં બાબરાના હરિભક્તોને દર્શનનો લાભ આપ્યો. અમારી ગાડી સડસડાટ વહી જતી હતી. આકાશ ખુલ્લું હતું. દાળમાંથી 1 માઇલ દૂર સડક ઉપર અમારી મોટર ઊભી રહી. હવે મોટર રસ્તો નહીં હોવાથી ચાલવું પડે તેમ હતું. પ્રેમ પ્રકાશ સ્વામીએ તથા ભાનુભાઈએ એક એક પોટલું ઊંચકી લીધું. ફૂલચંદભાઈ આગળ ખબર આપવા ગયા. સ્વામીશ્રીએ મારા એક હાથનો એક ટેકો લીધો અને મારા બીજા હાથમાં પોટલું હતું. સ્વામીશ્રી કાંકરા કાંટા જોયા વગર ચાલવા લાગ્યા. અમે સૌ વિસ્મય પામી ગયા. વચમાં મારા હાથમાંથી પોટલું લેવા તૈયાર થઈ ગયા અને એ કહે, અવસ્થા થઈ એટલે સેવક જોઈએ, નહીં તો અમે મણમણના ભાર ઉપાડી ચાલતા જતા. થોડે દૂર ગયા ત્યાં પાણી અને રેતી હતી એટલે સ્વામીશ્રી બાવળની વાડ ખસેડીને ખેતર ઉપર ચડી ગયા. પણ પુષ્કળાશ વરસાદને લીધે જમીન પોચી થઈ ગઈ હતી એટલે પગ ખૂંપતા હતા. સ્વામીશ્રી તો હાથ ઝાલીને એક પછી એક મગફળીના છોડવા વટાવતા આગળ ચાલવા લાગ્યા. શું એમની ચાલવાની છટા! પણ અમે જુદે રસ્તે જતા હોય એમ મને લાગ્યું એટલે અમે વળી પાણીવાળી ગાડા કેડીમાં ઉતર્યા. સ્વામીશ્રીએ જોડા કાઢી નાખ્યા અને ધોતિયાનો કછોટો મારી ચાલવા લાગ્યા. પાણી સારું ભરાયું હતું. નીચાણવાળો ભાગ પૂરો થતાં પાણી ઓછું થયું અને કઠણ જમીન આવી. સ્વામીશ્રીએ જોડા ન પહેર્યા અને અડવાણે પગે ચાલવા લાગ્યા. રસ્તામાં કાંકરા પુષ્કળ વાગતા હતા, પણ ભક્તને ખાતર પોતાના દેહની ક્યાં પડી હતી. વળી જે કોઈ રસ્તામાં મળે તેને એમ પૂછતા જાય કે ગામ કેટલું છેટું. ગામડી સહજતાથી કહે, આ રહ્યું એક ખેતરવા. એટલે સ્વામીશ્રી હસે એમ ગમત કરાવતા હતા. કસોટી પૂરેપૂરી થવાની હતી એટલે વરસાદ પડવો શરૂ થયો. સ્વામીશ્રી કહે, રહી જા આવે. તો પણ છાંટા તો પડતા જ હતા. હવે કઠણ જમીન પૂરી થઈ અને એકદમ રેતી ને કાંકરાવાળી જમીન આવી. પગ અડધા અંદર ખૂંપી જતા હતા. સ્વામીશ્રી અને હું એકબીજાના આધારે ચાલતા હતા. આ દ્રશ્ય પણ જોવા જેવું હતું. સ્વામીશ્રી કહે, ભગવાને કસોટી પૂરી કરી, પણ હવે આટલો દાખલો કરીને આવ્યા છીએ એટલે નારાયણજી મહારાજના દર્શન થાય તો સારું. ખૂબ કીચડમાં ચાલ્યા પછી કેડીને આધારે આશરે અડથરાતા પછડાતા અમે ગામમાં આવ્યા. અત્યંત પરિશ્રમ પડ્યો હતો. હાથ પગ ધોયા ત્યાં ખબર મળ્યા કે નારાયણજી મહારાજ સવારે 4 વાગે દેહ મૂકી ગયા. આ સમાચારથી સ્વામીશ્રી એકદમ ઉદાસ થઈ ગયા. અમે સૌ મંદિરમાં ગયા. મંદિરમાં કેશવ ભક્ત માયાળુ હતા. ત્યાં દર્શન કરી અમે સ્મશાન તરફ પ્રયાણ કર્યું. હજુ અંતિમ ક્રિયા નહોતી કરી. નારાયણજી મહારાજના બધા પુત્રો હરિભક્તો દર્શને દોડ્યા. એ વખતે વરસાદ પડવો શરૂ થયો. શ્રીજી મહારાજ 500 પરમહંસ શ્રી અદા વગેરેને સંભાળીને ધૂન કરવા લાગ્યા, પરંતુ વરસાદ જોરથી પડવા લાગ્યો અને સૌને પલાળી દીધા. ખેતરમાં ઝાડ કાંટા વટાવતા નાડું ઓળંગીને મૂળ સ્થાને આવ્યા. નારાયણજી મહારાજને પાલખીમાં બેસાડ્યા હતા. સ્વામીશ્રીએ પૂજા આરતી કરી સૌને શાંતિ આપતા કહ્યું કે નારાયણજી મહારાજ તો ગયા જ નથી, એ તો છે ને છે જ, અને મારા દર્શનનો ઉમંગ હતો તે પૂરો થયો. પછી સૌને વિધિ કરવાનું કહી ગામ તરફ ચાલ્યા. વરસાદ ચાલુ હતો. સૌને પલાળી દીધા. સ્વામીશ્રી વરસાદને કહે, હમણાં રહી જા અમને કન્નડમાં. તું સેવા કરવા આવ્યો હોય તો ભલે આવ્યો, પણ હવે રહી જા. મહારાજ તારી ઉપર રાજી થશે. પછી પોતે કહેવા લાગ્યા કે મને નારાયણજી મહારાજે લાડુ ખવડાવીને સાધુ થવા મોકલ્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા કે સુખી થઈશ અને હજારો મુક્તો તારા શિષ્યો હશે. આજે 50 વર્ષ થયા એટલે મારે એના દર્શનની ઈચ્છા હતી તો દર્શન થઈ ગયા. એક મહાન પુરુષ સત્સંગમાંથી ગયા. બહુ સમર્થ હતા. તેમની યાદશક્તિ જબરજસ્ત. દાદા ખાચરના વિવાહનું તો આબેહૂબ વર્ણન કરે. મારા જીવન પ્રાણ હતા. એમ ગુણગાન ગાતા મંદિરે આવ્યા. અમારે પાછા જવાનું હતું. અચાનક સ્વામીશ્રી કહે, સાથે ઠાકોરજી છે તે ભૂખ્યા રહેશે? શું એમની ભક્તિ! અમે ખીચડી શાક અને રોટલીની રસોઈ બનાવી. ઠાકોરજીને થાળ જમાડીને સ્વામીશ્રી જમ્યા અને કહે, આવી રસોઈ રોજ હોય તો મજા પડે. આ તો રોજ મિષ્ટાન. એમ પોતાની રુચિ બતાવી. અડધો કલાક આરામ કરી જવા તૈયાર થયા. જતા જતા નારાયણજી મહારાજે જ્યાં દેહ મૂક્યો હતો તે પ્રસાદીના સ્થાને દર્શન કરવા ગયા. નારાયણજી મહારાજે 1 મહિના અગાઉ કહેલું કે શાસ્ત્રીજી મહારાજ જે તિથિએ આ ગામમાં ગયા તે જ તિથિએ મારે દેહ મૂકવો છે, અને છેવટના દિવસોમાં પોતાની પથારી સામે એક યોગીજી મહારાજની જ મૂર્તિ રખાવી હતી. ભાઈ શંકરભાઈએ નારાયણજી મહારાજનો ખાટલો અને મૂર્તિ દૂરથી સ્વામીશ્રીને બતાવી. સ્વામીશ્રી કહે, આ તો શ્રીજી મહારાજ. એમ 2 વાર બોલ્યા, કારણ કે જ્યાં જોયું ત્યાં રામજી બીજું ન ભાસે રે. અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ આપેલા લાલજીના દર્શન કર્યા. સ્વામીશ્રી કહે, આ ગામ તો ગોકુળિયું છે. ગાડામાં બેસી સડકે આવ્યા
અને ભાવિક હરિભક્તોની વિદાય લઈ રસ્તામાં કથા વાર્તા કરતા સાંજે 4 વાગે રાજકોટ પહોંચ્યા.